હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ જે સબ્જેક્ટ છે એ જો તમારો ઓલ્ડ સેમની અંદર તમે હજુ રેમિડિયલ એક્ઝામ આપી રહ્યા હોય તો તમારો 5th સેમમાં આવતો હતો અને ન્યૂ સિલેબસ જે છે એમાં તમારે 6ઠ્ઠા સેમની અંદર આ સબ્જેક્ટ આવે છે. ઓકે, બંનેની અંદર ટોપિક સેમ છે. સો ટોપિક છે આપણો બેરિંગ, જે ચેપ્ટર નંબર 7 છે. આ સિવાય આપણે બે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 6 એના જે વિડીયોઝ છે ઓલરેડી અપલોડ કરી દીધો છે. આ ચેપ્ટર નંબર 7 છે. સો એ જોઈ લેજો. સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રિપરેશન કરીએ છીએ. આ જે ટોપિક છે, મતલબ બેરિંગવાળો જે ટોપિક છે એના જે ન્યુમેરિકલ છે એને આપણે બે પાર્ટ્સની અંદર ડિવાઈડ કરેલા છે, જે ઇઝીલી તમે કવર કરી શકશો. બે નાના અમથા વિડીયોઝ છે, એકવાર ફોર્મ્યુલા રેડી થઈ જશે પછી કોઈ ઇશ્યુ થશે નહીં. ઓકે, સો સૌથી પહેલાં આપણે દરેક વખતે જે રીતે કરીએ છીએ પ્રિપરેશન એ જ રીતે ફોર્મ્યુલાની એક્સપ્લેનેશન જોઈએ તો એક બેઝિક ઇક્વેશન છે C/P = L/10⁻⁰ આ ઇક્વેશન તમારે એક યાદ રાખવાનું છે અને એના જે ટર્મ છે ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં ન્યુમેરિકલમાં કંઈ નથી પણ એના જે ઇક્વેશન છે ના જે ટર્મ આવે છે, ઇક્વેશનમાં જે ટર્મ યુઝ થાય છે કે સી કોને કહેવાય, પી કોને કહેવાય. ઓકે, તો સીને કહેવામાં આવે છે બેઝિક ડાયનેમિક કેપેસિટી. 90% એક્ઝામ્પલમાં તમને આ જ શોધવાનું કીધું હશે. બે વેરાયટીના એક્ઝામ્પલ છે, એક સીધો દાખલો આપ્યો હશે અને બીજો થોડોક અલગ રીતે આપ્યો છે. બંને આપણે જોવાના છે. ફર્સ્ટ આપણે સિમ્પલ ટાઈપનો આ વિડીયોની અંદર જોઈશું. સો આખો વિડીયો જોશો. PDF તમને ઓલરેડી ટેલિગ્રામની અંદર મળી ગયેલી છે, તો તમને ક્વેશ્ચન્સનું લિસ્ટ બી તમારી જોડે હશે જ. સો એક ન્યુમેરિકલ સોલ્વ કરીશું, એના જેવા બીજા વેરાયટી ત્યાં છે જ તમારી જોડે, તો એ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરશો. ઓકે, અને આનો સ્ક્રીનશોટ લઈ લો. તમે આગળ બી લીધો હશે તો અત્યારે બી સ્ક્રીનશોટ લઈ લો અને આવા સ્ક્રીનશોટ રોજ તમે એને રિફર કરતા જાઓ, કારણ કે જેમ જેમ ચેપ્ટર વધતા જશે એમ ફોર્મ્યુલા વધતા જશે. એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. આ ચેપ્ટર કમ્પ્લીટ થશે તો ઓલમોસ્ટ તમારું 28 માર્ક્સનું GTUના સિલેબસ અકોર્ડિંગ કમ્પ્લીટ થશે આઉટ ઓફ 17. ન્યુમેરિકલ પ્લસ થિયરી. તમે થિયરી તમારી જાતે કરવાની છે, ન્યુમેરિકલ આપણે કરી છે. ન્યુમેરિકલ અને થિયરી થઈને ઓલમોસ્ટ 28 થી 30 માર્ક્સનું આપણું કવર થઈ રહ્યું છે આ 3 ચેપ્ટરમાંથી. ઓકે, સો સી એટલે બેઝિક ડાયનેમિક કેપેસિટી, ઇક્વિવેલન્ટ લોડને P કહેવાય. લાઈફ, બેરિંગ લાઈફ ફોર 1 મિલિયન રિવોલ્યુશન એટલે L10 અને 1/K. તો 1/K ની વેલ્યુ તમને નહીં આપી હોય, તમારે ખાસ જોવાનું કે બોલ બેરિંગ હોય તો K = 3 અને રોલર બેરિંગ હોય તો 10/3. હવે એક ન્યુમેરિકલમાં સિમ્પલ તમને બધી ડીટા આપી દીધો હશે અને પીની વેલ્યુ પીની વેલ્યુ જે હશે સીની વેલ્યુ છે તમારે શોધવાની હશે. પીની વેલ્યુ બી આપી દીધી હશે. બીજો ટાઈપનો જે ન્યુમેરિકલ હશે એની અંદર તમને પીની વેલ્યુ નહીં આપી હોય, પીની વેલ્યુ તમારે શું કરવાની હશે, શોધવાની હશે. તો એ ખબર કઈ રીતે પડશે કે પીની વેલ્યુ આપેલી છે કે નહીં આપી હોય? તો પીની વેલ્યુ નહીં આપી હોય ત્યારે તમને રેડિયલ લોડ અને થ્રસ્ટ લોડ એ બે વસ્તુ આપી દીધું હશે. જો અહીંયા હું તમને સમજાવું, અહીંયા જ મેં રાખ્યો છે એટલે તમને આઈડિયા આવે. તો અહીંયા તમે જુઓ રેડિયલ લોડ અને થ્રસ્ટ લોડ. તો ત્યારે વખતે તમારે સમજી જવાનું કે મારે શું શોધવાનું છે, પી. એ સિવાય બી તમને અહીંથી બી ખબર પડશે કે તમને કોન્સ્ટન્ટની વેલ્યુ આપેલી છે. ઓકે, જો સો ઇક્વેશન શું છે તો કે S × X V FR + Y FA બરાબર. તો સર્વિસ ફેક્ટર આપેલો હશે, X રેડિયલ ફેક્ટર આપેલો હશે, V આપેલો નહીં હોય તમારે લેવું પડશે. જો ઇનર રેસ રોટેટ કરતું હોય તો X = 1 લેવાનું, V = 1 લેવાનું, અને આઉટર રેસ રોટેટ કરતો હોય તો 1.2. આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે, બરાબર, યાદ રાખવાનું. અને આ બી વસ્તુ શું છે તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે FR તો રેડિયલ થ્રસ્ટ, Y = થ્રસ્ટ ફેક્ટર અને FA તમારું થશે થ્રસ્ટ લોડ. ઓકે, તો આ તમે એક સ્ક્રીનશોટ લઈ લો અને સેવ કરી દેજો. ઓકે, તો હવે આપણે ન્યુમેરિકલ જોઈએ છે. મેં તમને કીધું એકોર્ડિંગ આ સેકન્ડ ટાઈપનો ન્યુમેરિકલ છે. આપણે એકદમ બેઝિક ન્યુમેરિકલ છે એ જોઈ લઈએ. તો જેની અંદર શું આપેલું છે, બોલ બેરિંગ આપ્યું છે. ઓકે, રિક્વાયર્ડ ટુ રન એટ 6 યર, લાઈફ આપી છે. તો ધીરે ધીરે આપણે લાઈફને કન્વર્ટ કરવી પડશે. 300 વર્કિંગ ડેઝ છે અને 3 વર્કિંગ ડેઝ પર યર એન્ડ 8 અવર્સ પર ડે. સમજાવું છું શાંતિથી. અને ઇનર રેસ રોટેટ કરે છે. ઓકે, 120 RPM પર. બેઝિક ડાયનેમિક કેપેસિટી ઓફ ધ બેરિંગ શોધવાની છે. ઓકે, અને ઇક્વિવેલન્ટ લોડ તમને આપી દીધો છે 5 કિલોન્યુટન. તો સૌથી પહેલાં આપણે ગિવન ડેટા લખી દઈએ. ગિવન ડેટા લિસ્ટ આઉટ કરીએ આપણે. તો સૌથી પહેલાં તમને આપી છે કઈ બેરિંગ આપી છે તો કે બોલ બેરિંગ. ઓકે, રિક્વાયર્ડ ટુ રન ફોર 6 યર. તો આપણે સૌથી પહેલાં લાઈફ શોધવી પડશે કે કેટલી લાઈફ થશે. ઓકે, તો લાઈફ માટે તમને શું આપેલું છે તો કે સૌથી પહેલાં તમને 6 યર આપ્યા છે અને એક યરની અંદર કેટલા વર્કિંગ ડેઝ આપ્યા છે, 300. અને એક વર્ષમાં 300 દિવસ આપ્યા છે અને એક દિવસમાં 8 કલાક ચાલે છે.
તો લાઈફ કેટલી થશે? તો 3 3 નું તમારે શું કરવું પડશે? મલ્ટિપ્લિકેશન. મલ્ટિપ્લિકેશન ખરું જ, પણ પાછું 1 મિનિટમાં કેટલું ફરે છે? તો કે 120. તો મલ્ટીપ્લાય બાય શું કરવાનું? 120. તો આટલા એની સાયકલ અથવા તો આટલા રિવોલ્યુશન એ શું કરશે? રોટેટ કરશે. તો તમારો આન્સર આવશે 0.728 ઇન્ટુ 10⁶ રિવોલ્યુશન અથવા તો એને આપણે કહીશું સાયકલ. ઓકે, એ સિવાય તમને બીજું શું આપ્યું છે? તો કે તમને બેઝિક ડાયનેમિક કેપેસિટી ફાઇન્ડ કરવાની છે. ઓકે, અને ઇક્વિવેલન્ટ લોડ આપ્યો છે P. ઓકે, તેને આપણે કહીશું 5 કિલોન્યુટન છે, અને આપણે ન્યૂટનમાં ફેરવી દઈએ તો 5 ઇન્ટુ 10⁻3. જો તમે ફોર્મ્યુલા પ્રોપર સમજ્યા હશો તો તમને અહીંયા જોયું હશે કે બધી જ વેલ્યુઝ એમાં આપણે લખવાની છે ન્યૂટનમાં. બરાબર, ઇક્વિવેલન્ટ લોડને શું કહીશું? P. એ બધા જે ટર્મ છે ટર્મ ખાસ તમારે યાદ રાખવાના છે. હવે આપણી જોડે બેઝિક ઇક્વેશન છે C/P. હા, અને બીજું જે તમને આપ્યું છે બોલ બેરિંગ. તો બોલ બેરિંગનો કોન્સ્ટન્ટ શું છે? તમે તમને હમણાં જ કીધું કે બોલ બેરિંગ આવે તો શું આપવાનું આપણે? K બરાબર 3. તો એ બી આપણે લખી દઈએ અહીંયા કે K ઇઝ ઇક્વલ ટુ 3. તમે બાજુમાં અહીંયા રીઝન લખી શકો બોલ બેરિંગ. ઓકે, તમારે ખાસ લખવાનું. હવે આપણે ઇક્વેશન મૂકી દઈએ C/P. હવે અહીંયા બહુ ધ્યાન રાખજો કેલ્ક્યુલેશનમાં. C/P ઇઝ ઇક્વલ ટુ L/L10 1/K. ઓકે, સો આની અંદર હવે જ્યારે તમે કેલ્ક્યુલેટર યુઝ કરો છો ત્યારે તમને ભૂલ થતી હોય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ અને સમજતા જઈએ. સો C બરાબર આપણે ફાઇન્ડ કરવાનું છે. P બરાબર 5 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ, ઓકે, L કેટલું છે? તો કે L છે તમારું 1.728 ઇન્ટુ 10⁻6. ઓકે, હવે આ જે વેલ્યુ છે એ શેમાં છે? તો કે RPM. આ શું છે? 120 RPM એટલે રિવોલ્યુશન પર મિનિટ થશે. ઓકે, આપણે એને શેમાં રાખવું પડે? સેકન્ડમાં. સો અપોન 6 મલ્ટીપ્લાય બાય 60 અપોન 10⁻6. કેમ? કારણ કે L10 શું છે? તો કે 1 મિલિયન ઓફ રિવોલ્યુશન. ઓકે, આગળ આપણે જોયું હતું. અને રેસ્ટુ શું થશે? 1/3. 10⁻6 10⁻6 ક્લિયર, કેન્સલ થઈ જશે. ઓકે, તો આપણે અહીંયા એનું કેલ્ક્યુલેશન કરીએ. સો C ડિવાઈડ બાય 5000 લખી શકું એને ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે 10⁻6 10⁻6 તો કેન્સલ થઈ ગયા. સો 1.728 ઇન્ટુ 60 કરીએ તો એનો આન્સર આવશે 103.68. હવે અહીંયા સુધી તો આન્સર આવી જાય બધાને, પણ હવે પ્રોબ્લેમ થાય છે. તો હવે શું કરવાનું છે? તો કેલ્ક્યુલેટરની અંદર તમારે શું કરવાનું છે? આમ તો જૂના વિડીયો જોયા હશે તો એને ફટફટ ક્લિયર થઈ જ ગયું હશે. જે બી વેલ્યુ છે લખી, ઉપર આવી રીતે કેપ અને 1/3, કારણ કે અપોનમાં છે એટલા માટે. અને પછી શું દબાવવાનું છે તમારે? ઇક્વલ ટુ. તો આન્સર આવશે C/5000 ઇઝ ઇક્વલ ટુ 4.6978 4.6978. સો C બરાબર 5000 આની સાથે શું થઈ જશે? મલ્ટીપ્લાય. સો મલ્ટીપ્લાય બાય 5000. સો આન્સર આવશે 23,489 23,489.2058 અથવા 20 ન્યૂટન. સો તમારે અહીંયા ફાઇનલ આન્સર લાઈન કરીને તમારું જે સ્ટેટમેન્ટ છે એ લખી દેવાનું કે ધ બેઝિક ડાયનેમિક કેપેસિટી ઓફ ધ બેરિંગ ઇઝ ધીસ વન. ક્લિયર? અને આને કિલો ન્યૂટનમાં આપણે ફેરવવું હોય તો શું થશે? 23.489 કિલો ન્યૂટન. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. બરાબર, 3 કે 4 માર્ક્સની અંદર આ દાખલો તમને કદાચ એક્ઝામની અંદર આવા ટાઈપનો જોવા મળી શકે. ઓકે, બેઝિક ઇક્વેશન છે, એકદમ ઇઝી છે, પ્રેક્ટિસ કરજો, જરૂરથી આવડી જશે. બરાબર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ જે ક્વેશ્ચન છે સોલ્વ કરીશું. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.